નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આવતીકાલે દશેરાનો પર્વ છે, જેમાં અસત્ય ઉપર સત્યની જીત થઈ હતી અને ભગવાન રામે રાવણને તેનું દહન કરીને સીતા માતાને તેનામાંથી છોડાવ્યા હતા। આ એક પૌરાણિક કથા છે, તે સૌ કોઈ જાણો છો। આ પૌરાણિક કથા સાથે જોડાયેલો આ પર્વ છે, જે આવતીકાલે દશેરાનો તહેવાર છે, જેને લઈને વડોદરા શહેરમાં આવેલા હરિનગર પાસે સારાભાઈ સોસાયટી પાસે આ જે યુવકો છે તે ઘણા સમયથી કેટલાય વર્ષોથી એક રાવણ જે છે તેનું પૂતળું બનાવીને રાવણ દહન જે છે તેનો કાર્યક્રમ કરતા હોય છે, ઉત્સવ બનાવતા હોય છે। ત્યારે આ જે યુવાનો છે તે દિવસે નોકરી કરતા હોય છે અને રાત્રિના સમયમાં સમય ફાળવીને આ જે રાવણ દહન કરવામાં આવે છે તેને રાવણનું પૂતળું બનાવીને તે જે આ પ્રક્રિયા છે તેને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે। જે લોકો આ મહેનત કરી રહ્યા છે તે યુવકો જ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું। કઈ સોસાયટી છે, કેટલા વખતથી આ રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે? અમારું ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ છે, જે સારાભાઈ સોસાયટી અમરદીપ કોમ્પ્લેક્સ હરિનગર પાસે આવેલું છે અને છેલ્લા 8 વર્ષથી અમે આ રીતે રાવણનું પૂતળાનું દહન કરવાનો પ્રોગ્રામ અમે દર વર્ષે રાખીએ છીએ દશેરાના દિવસે। ટીમ વર્ક છે કે તમે કેવું છે અમારું? હા, અત્યારે અમારું ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ છે, એમાં બધા જે યુવાનો જોડાયેલા છે એ બધા જ કાર્યકર્તાઓ સાથે લઈને જ અમે આ એક ટીમ વર્કથી રાવણ દહન માટેનું પૂતળાનું અમે બનાવીએ છીએ। કેટલા યુવકોનું આ મંડળ છે? અમારું તો 150 યુવકોનું મંડળ છે। અને આ રાવણ દહનનો કાર્યક્રમ ક્યાં કરશે? રાવણ દહનનો કાર્યક્રમ અમરદીપ કોમ્પ્લેક્સ સારાભાઈ સોસાયટી ગોત્રી રોડ પર સાથે સાંજે 8 કલાકે આ દશેરાના દિવસે કરવાનું છે। દર્શક મિત્રો, જે રીતના યુવકોએ જણાવ્યું, છેલ્લા 8 વર્ષથી આ જે રાવણ દહનનો કાર્યક્રમ છે તે અહીંયા સારાભાઈ પાસે કરવામાં આવે છે અને આવતીકાલે આ જે દશેરાનો પર્વ છે તેની તડામાર તૈયારીઓ આ યુવકો દ્વારા કરવામાં આવી છે। વધુ વિગતો માટે જોતા રહેજો ગુજરાત 18 લાઈવ ન્યૂઝ।